જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે એનએમએમએસ પરીક્ષાના એ કેટેગરીના પ્રશ્નપત્રની સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો હવે આપણે જોઈએ 101। તો મિત્રો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો હવે આપણે જોઈએ 101। તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે 2 ગુણ્યા 1 ચતુર્થાંશ। એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે બીજો જોઈએ 102। જો a સમાંતર b હોય અને નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધવાનું છે। તો મિત્રો અહીં આપણે x નું મૂલ્ય શોધવા માટે અહીં તમે જોઈ શકો છો કે આ મિત્રો હું લાઈન દોરું છું। અહીં આ z બન્યો મિત્રો। z એટલે યુગ્મકોણ મિત્રો, યુગ્મકોણ કોણ આપણે જોઈએ કે z એટલે યુગ્મકોણ। તો મિત્રો યુગ્મકોણના જે સામસામેના ખૂણા હોય તો મિત્રો તે સમાન હોય છે। તો મિત્રો અહીં 50 છે તો અહીં પણ 50 રહેવાના છે। ઓકે, એટલા માટે આપણો સાચો ઉત્તર રહેવાનો છે અહીં પણ 50 થઈ જશે। એટલે આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર ડી। હવે આપણે જોઈએ 103। તો મિત્રો તેની અંદર જે આપણે અઠવાડિયું છે તેનો આપણે સોમવારથી જે સરાસરી શોધવાની છે। તો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે 62.5। એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ 104। જો મિત્રો x ના 4 ગણા અને 14 નો સરવાળો 42 છે। આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખવાનું છે। તો મિત્રો આની અંદર આપણે શું કરવાનું, x ના 4 ગણા મિત્રો એટલે કેટલા થયા અહીં આપણે જોઈએ x ના 4 ગણા એટલે કેટલા થયા મિત્રો। અહીં આપણે જોઈએ x ના 4 ગણા એટલે કે 4x થઈ ગયા મિત્રો। હવે તેમાં શું કરવાનું છે તો કે એની અંદર આપણે સરવાળો કરવાનો છે। અહીં આપણે જોઈ શકો છો તમે, જો x ના 4 ગણા અને 14 નો સરવાળો 42 થાય છે। તો અહીં આપણે જોઈએ 4x + 14 બરાબર મિત્રો કેટલા થશે 42। એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો સાચો ઉત્તર રહેવાનો છે 4x + 14 બરાબર 42। એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ 105। 21 સેમી ત્રિજ્યા વાળી વર્તુળની તકતીનો પરિઘ કેટલો થાય। તો તેની અંદર આપણે જોઈએ કે મિત્રો જે વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે મિત્રો તો કે 2πr। મિત્રો તમે જો 2πr એ છે તેનું સૂત્ર છે। તો તેની મદદથી આપણે તેની કિંમત શોધીએ। તો મિત્રો અહીં 2 લખી દીધા મિત્રો। અહીં પાઈ છે તો કેટલી આપેલી છે મિત્રો 22/7। તો અહીં આપણે લખવાની છે 22/7 અને ગુણ્યા કેટલા લખવાના છે મિત્રો 21 સેમી એટલે 21 લખી લે। 7 તેરી 21 3 આવી ગયા। હવે આપણે જોઈએ 22 × 44 અને 44 તેરી મિત્રો તો કે 132। તો મિત્રો એક આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ 106। એકવાર 1 લીટર પેટ્રોલ પંપ વડે 18 કિમી અંતર કાપે છે તો તે કાર 2/3 લીટર વડે કેટલા અંતર કાપશે। તો તેની અંદર મિત્રો આપણો સાચો ઉત્તર રહેવાનો છે 66 કિમી। હવે આ મિત્રો 107 ની અંદર જોઈએ તો મધ્યસ્થ શોધવાનો છે। તો કે મિત્રો આપણે તેનો ચડતા ક્રમમાં ગોઠવવાનો, ત્યારબાદ તેનો આપણે જે વચ્ચેની સંખ્યા મળે તેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખીએ છીએ। તો તેની અંદર એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે 14। હવે આપણે જોઈએ યુગ્મકોણોની જોડો કઈ કઈ છે। તો મિત્રો અહીં જોઈ શકો છો તમે, મિત્રો આ યુગ્મકોણોની જોડ થઈ। બાહ્ય યુગ્મકોણ મિત્રો આ યુગ્મકોણ છે મિત્રો। તો તેની બહારની બાજુ કઈ થઈ મિત્રો તો આ અંદરની બાજુ થઈ મિત્રો। હવે બહારની બાજુ કઈ થઈ મિત્રો જો અહીં આ ઓકે આ અંદરની બાજુ થઈ। હવે બહારની બાજુ હું તમને બતાડું છું। આ મિત્રો આ છે જે બહારની બાજુ થઈ મિત્રો, આ છે તેની બહારની બાજુ થઈ। તો મિત્રો 2 થઈ। ત્યાર પછી આપણે જોઈએ બીજો z બનાવીએ છીએ। તો અહીં જોઈ શકો છો તમે આ z બનો મિત્રો આ પ્રકારનો એક z બને છે। તો તેની અંદર બહારની બાજુ કઈ થઈ મિત્રો તો કે છે જે b છે તે મિત્રો તેની બહારની બાજુ થઈ છે। જોઈ શકો છો તમે આ b છે તે તેની બહારની બાજુ થાય છે। અહીં જે h છે તે તેની બહારની બાજુ થાય છે। તો તેના મદદથી આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર બી છે મિત્રો આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ 109। એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે તો 5 મીટરની ઊંચાઈ જો જમીન પર પડે છે તો કેટલા ઝાડને તૂટેલા છોડો અંતર કાપશે। તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેશે 13 મીટર છે અંતર કાપે છે।
હવે આપણે જોઈએ -9 ગુણ્યા 13 ના માઇનસ ભાગ્યા -7 છેદમાં 11. તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો તેની અંદર અહીં આપણે લખીશું -9 છેદમાં 13. અહીં આપણે ભાગાકાર છે તો મિત્રો તેને આપણે જે કિંમત શોધવા માટે આપણે ગુણાકારની નિશાની કરીશું, ત્યાર પછી આપણે છેદ તેને ઉલટાવી નાખશું મિત્રો. હવે આપણે -9 ગુણ્યા 11 કરતા પહેલા અહીં માઇનસ નિશાન છે, આ માઇનસ ઉડી ગયા. ઓકે, તો મિત્રો કેટલા આવ્યા? 99 ના છેદમાં કેટલા આવ્યા? 13 સત્તા ને મિત્રો 91. તો મિત્રો કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે આપણે 111 ની અંદર વાત કરીએ તો તેની અંદર 40 સેમી છે તે મિત્રો આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 112 ની અંદર 5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળના વ્યાસની પરિમિતિ શોધવાની છે. તો મિત્રો તેની અંદર પણ સાચો ઉત્તર રહેવાનો છે આપણો. તો તમે જોઈ શકો છો 112 ની અંદર 15.7 આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 113 ની અંદર વાત કરીએ તો તેની અંદર મિત્રો છે જે આપણે ગ્રેસ મળેલો છે મિત્રો. ગ્રેસ એટલે કે મિત્રો આ પ્રશ્ન છે જેમાં મિસ્ટેક છે, એટલા માટે બધા વિદ્યાર્થીઓને આના પ્રશ્નના 1 માર્ક મળી જવાના રહેશે. 114 એક શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થી સાથે મળીને 2601 વાવાઝોડા અગરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા કરોડ ફાળો આપવામાં આવે છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો તે શોધવા માટે આપણે તેનો સાચો ઉત્તર મળશે મિત્રો કે છે જે 51 છે એનો સાચો ઉત્તર મળશે. 115 ની અંદર મિત્રો આપણે શું કરવાનું છે? તો મિત્રો વિસ્તાર શોધવાનો છે. તો તેની અંદર આપણો જવાબ આવશે 23. હવે આપણે 116 ની અંદર વાત કરીએ તો તેની અંદર મિત્રો આપણે શું શોધવાનું છે? 32 શેડિયો 8 શેડિયો ખરાબ છે તો એને ટકાવારી સ્વરૂપે ફેરવતા આપણે 25% મળે છે. ખરાબ છે તે મળે છે. 117 ની અંદર જોઈએ નીચેનામાંથી કયા આકારની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સમિતિ હોય છે? તો તેની અંદર આપણે 117 ની અંદર જોઈએ તો એની જગ્યાએ h છે તે આપણો સાચો ઉત્તર આવશે. h મિત્રો આ h છે તે સાચો ઉત્તર રહેવાનો છે. તો મિત્રો આની અંદર શું શોધવાનું છે? આપણે ફલક, ધાર અને શિરોબિંદુ. તો મિત્રો આની અંદર છે મિત્રો શિરોબિંદુ જો આ ટપકા હોય છે મિત્રો, આ ટપકા હોય છે મિત્રો અહીં એને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ મિત્રો. અને ત્યાર પછી ધાર છે આ. તો મિત્રો આની અંદર સાચો ઉત્તર રહેશે 8, 10, 9 જે ઓપ્શન નંબર ડી છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે. અહીં આપણે 119 ની અંદર આપણે ક્રમનો ગુણધર્મનો નિયમ લાગુ પડે છે. હવે 120 ની અંદર જોઈએ કે વર્ગમૂળમાં 40.96 છે તો તેને આપણે જે ઉત્તર આપતા આપણે વર્ગમૂળ કાઢતા આપણો સાચો ઉત્તર આવે 6.4 એ આપણો સાચો ઉત્તર આવે છે. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો મિત્રો પિત્તરસ છે જે મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. 122 ની અંદર કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો મિત્રો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. હવે આપણે 123 ની અંદર જોઈએ ખાલી જગ્યાઓ તો કે ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસા સુધી જાય છે. તો મિત્રો એની અંદર આવશે ફુફ્ફુસીય શિરા. ત્યાર પછી ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. તો મિત્રો ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. હવે આપણે જોઈએ 125 તો કે તેની અંદર શું આવશે? તો મિત્રો કોલ્ટાર છે જે છે સુગંધિત છે, પરફ્યુમર. ત્યાર પછી આપણે 126 ની અંદર જોઈએ તો તેની અંદર ઓપ્શન નંબર ડી છાણા, લાકડું, પેટ્રોલ, હાઇડ્રોજન આવશે. ત્યાર પછી 127 ની અંદર કાગળનો કપ આવશે. 128 ની અંદર ચા. તપેલીમાં ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો 128 ની અંદર ઉષ્મા ભવન આવશે મિત્રો. ઉષ્મા શું આવશે? ઉષ્મા ભવન. તો મિત્રો ઉષ્મા નયન આવશે. ઓકે, ઉષ્મા નયન. 129 નીચેનામાં ક્લિનિક થર્મોમીટર માટે વિધાન ખોટું છે. તો આની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે વિધાન નંબર 2. વિધાન 2. 130 ની અંદર આપણે જોઈએ તો તેની અંદર આવશે લાલ. 131 ની અંદર મિત્રો છે જે તો કે શું લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે? ખેંચાણ અનુભવે છે ત્યારે લેક્ટિક એસિડ. વનસ્પતિમાં થતી બાષ્પીભવન બોલો હું કોણ છું? મારો રોલ મહત્વનો છે. તો મિત્રો તેની અંદર પર્ણરંધ્ર છે તેનો રોલ મહત્વનો હોય છે. હવે 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડ લાગે છે તો તેનો આવર્તકાળ શોધવા માટે આપણે
શું કરીશું તો મિત્રો તેનો અંદર આપણો સાચો ઉત્તર આવવાનો છે 2.1 સેકન્ડ ની આપણો સાચો ઉત્તર રહેવાનો છે. તો અહીં આપણે જોઈએ 2.1 ની આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 134 ની અંદર કાન, નાક, ગળાના ડોક્ટરની દર્દીની તપાસમાં શાનો ઉપયોગ લે છે તો તેની અંદર આવશે અંતર્ગુણ અરીસાનો ઉપયોગ લે છે. હવે આપણે જોઈએ 135 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી પર સૌથી પ્રથમ પ્રક્રિયા કઈ કરવામાં આવે છે તો તેની અંદર છે તો મિત્રો 12 સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. હવે આપણે 136 ની જોઈએ તો ઘઉંમાં થતા અંગારિયો રોગ કયા સજીવને કારણે થાય છે તો મિત્રો કયા સજીવને કારણે થાય છે તો અહીંયા આપણે આવશે ફૂગના લીધે થાય છે. હવે આપણે જોઈએ ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલના સલાહ આપતી સંસ્થા છે તો મિત્રો અહીંયા આવશે PCRA. ઓકે, આપણા પાચન માર્ગમાં કયા રસાયણો આવેલા હોય છે તો મિત્રો આપણા પાચનની અંદર કયા રસાયણો આવેલા હોય છે તો મિત્રો પાચન અંગ હોય છે તેની અંદર જ્યાં નાનું આંતરડું હોય છે ત્યાં પાચક રસ્તો આવેલા હોય છે. હવે આપણે જોઈએ 139 જે વનસ્પતિ બીજી વનસ્પતિઓ દ્વારા ખોરાક પર નભે છે તો તેને શું કહે છે તો મિત્રો તેને આપણે કહી શકીએ છીએ પરાવલંબી કહે છે. ઓકે, હવે આપણે જોઈએ 140 હવામાં પાણીની વરાળના માપને શું કહે છે તો મિત્રો જે હવામાં પાણીની વરાળ હોય તેને મિત્રો ભેજ કહે છે. હવે આપણે ઘઉં અને ચણાના ધાન્યો માટે કઈ જમીન યોગ્ય છે તો કે ચીકણી ભૂમિ. 142 માં કયો લેન્સ હંમેશા ચતુ આભાસી વસ્તુના પરિમાણ કરતા નાનો પ્રતિબિંબ રચે છે તો તેની અંદર શું આવશે મિત્રો તો તેની અંદર આપણે જોઈએ તો 142 ની અંદર અંતર્ગોળ જે લેન્સ છે તે આવશે ઓપ્શન નંબર A અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આવશે. 143 ઉષાના ઘરની શાળાનું અંતર 120 કિમી છે તો અહીં તેને 2 કલાક લાગે છે તો તેની બસની ઝડપ કેટલી હશે તો મિત્રો ઝડપ શોધવા માટે આપણે અંતરના છેદમાં સમય લખીશું. અંતર છેદમાં સમય આપણે લખીશું. ઓકે, તો મિત્રો આપણે અંતર કેટલું મળી ગયું મિત્રો તો અંતર આપણે 120 મળી ગયું ભાગ્યા 2 કરતા 60 આપણી સાચો ઉત્તર આવશે. તો મિત્રો 60 કિમી પ્રતિ કલાક છે તે મિત્રો 60 કિમી પ્રતિ કલાક છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે આપણે જોઈએ 144 માં કયા સજીવમાં અંતઃફલન થતું નથી તો તેની અંદર આવશે મિત્રો જે 144 નો પ્રશ્ન છે તો તેની અંદર આવશે માછલીની અંદર અંતઃપ્રજનન થતું નથી. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું તો તેની અંદર આવશે જઠર. હવે આપણે જોઈએ 146 ની અંદર વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો એમાં આવશે પ્રકાંડ. હવે આપણે જોઈએ પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે હોય છે તો તેની અંદર જે શું એસિડ રહેલું હોય છે તેની અંદર તેના લીધે તે હોય છે તો એની અંદર આવશે એસિડ. 148 ની અંદર શું આવશે મિત્રો તો 148 નો સોડિયમ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આવશે જવાબ. 149 ની અંદર દબાણ આવશે. 150 ની અંદર 72 થી 80 નાડીદાર હોય છે મિત્રો. 151 ની અંદર જે છે શું છે નીચેના પૈકી કઈ જોડ અસંગત સુસંગત નથી તો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેશે બી સામાન્ય સુલભ સંસાધન છે જે ખનિજ તેલ છે તે. ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત સ્થળને નામમાંથી અયોગ્ય નામ આપણે જોવાનું રહેશે તો તેની અંદર શું આવશે તો 152 ની અંદર આપણે બી છે એ સાચો ઉત્તર રહેશે વિન્ડ ફાર્મ છે જે માંડવી નથી. 153 ની અંદર કાનમ પ્રદેશ આવશે જે કપાસના પાક માટે જાણીતો છે મિત્રો. હવે આપણે જોઈએ 154 ની અંદર તો એની અંદર આપણો સાચો ઉત્તર રહેશે સી આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 155 ની અંદર તો એની અંદર આપણો સી એ સાચો ઉત્તર રહેવાનો છે પાટણના પટોળા. ત્યાર પછી 156 ની અંદર ડી આપણો સાચો ઉત્તર જંતુનાશક દવાનો વધુમાં વધુ કીટાણુનો નાશ કરવો. ત્યાર પછી ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસી તો તે કયા પ્રવાસી મુલાકાત લેશે
મિત્રો તે લદ્દાખની મુલાકાત લેશે. હવે આપણે જોઈએ 158 માં તો તેની અંદર શું આવશે તો કે સહેલગામ છે એ મિત્રો આવશે. 159 ની અંદર જે નરસિંહ મહેતા આવશે, આદિકવિ, ભારતના પ્રભાતિય તરીકે જાણીતા. જ્યોતિએ સોલંકી વંશ શાસકોની યાદી છે, તો તેમાં કઈ યાદી સાચી છે તો તેની અંદર આવશે 160 ની અંદર આપણે જોઈએ તો સી આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 161 ની અંદર આપણે જોઈએ તો તેની અંદર બી છે, જાગીરનો વાળો અધિકારી વાક્યાનીશ હતો તે સાચી નથી. 162 ની અંદર શું આવશે તો કે ડી એ આપણો સાચો ઉત્તર છે. માત્ર 1 અને 3 તો કે મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું અને ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું. 163 ની અંદર લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલી જોડ સાચી છે તો તેની અંદર છે જો કે જે તુલસીદાસની જે છે તે સાચી છે, વિનય પત્રિકા આપી હતી. 164 માં મહાસાગરના કવચને શું કહે છે તો સીમા કહે છે. 165 ની અંદર આઈના આવરણની અંદર બાહ્ય આવરણ જે બે પેટા વિભાગોમાં વહેંચાયેલું કયું આવરણ છે તો એની અંદર આવશે શું આવશે મિત્રો તો કે ઉષ્મા આવરણ છે તે વહેંચાયેલું છે. હવે 166 ની અંદર જોઈએ તો તેની અંદર મિત્રો આપણે જોઈશે તો એની અંદર આવશે બી ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. હવે આપણે 167 ની અંદર જોઈએ તો તેની અંદર મિત્રો સાચો ઉત્તર આવશે આપણો ઓપ્શન નંબર ડી, માત્ર 1 અને 3. હવે આપણે 168 ની અંદર વાત કરીએ તો તેની અંદર સી આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી કોર્નવાલિસે. 169 ની અંદર એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. એક જ સંસાધન છે જે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું હોય છે. 170 ની અંદર જોઈએ તો તેમાં સી આપણો સાચો ઉત્તર છે. અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ છે. અંગ્રેજોના શાસનકાળમાં કુલટી, બહારનપુર, ભદ્રાવતી કયા ઉદ્યોગોના કારખાના પડ્યા હતા તો મિત્રો ત્યાં લોખંડ પોલાદના હતા જે કારખાના ઉઘડ્યા હતા. 172 ની અંદર આંધ્રના બ્રોજ તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો કૃષ્ણદેવરાય. કાળા પેગોડા તરીકે ક્યાં તો કે ઓડિશાનું જે કોણાર્કનું મંદિર છે એ. ત્યાર પછી જોઈએ અગ્નિકૃત છે તો બેસાડ છે. જળકૃત તો શું આવશે તો તેની અંદર આવશે રેતાળ પથ્થર છે. 175 ની અંદર છે જે નૈઋત્યના પવનો આવવાના છે. ત્યાર પછી 176 ની અંદર જે આ મિત્રો આ છે જે આ સંકેતને શું કહે છે તો મિત્રો આની અંદર શું કહે છે તો કે નો યુટર્નની આપણે જે માંગણી કરેલી છે, નો યુટર્ન. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ ગ્રાહક દિવસ 15મી માર્ચે ઉજવવામાં આવે છે. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ વપરાય છે તો જે સ્ટોરેજ બેટરી બનાવવું હોય તેની માટે જે સીસું હોય છે તે વપરાય છે. 179 માં કયું દુર્લભ સંસાધન છે દુર્લભ તો તેની અંદર આવશે એ ક્રાયોલેટ. ડચ તો મિત્રો ડેનિશ છે તો ડચ તો મતલબ મિત્રો મછલીપટ્ટનમ. ડેનિશ તો શું આવશે તો કે શ્રીરામપુર છે. તો મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.